તમે ક્યારે વિચાર્યું છે કે સવારે ઉઠવાથી લઈને તે રાત્રે સૂવા સુધી તમે જે પણ કંઈ કરો છો એ ખરેખર તમારી ચોઈસ છે? વિચારો, જે વાત પર તમને અત્યારે ગુસ્સો આવે છે, જે વસ્તુઓનો તમને ડર લાગે છે કે જે રીતે તમે બીજા સાથે વર્તો છો, એ બધું જ કદાચ તમારું પોતાનું નથી. એ પહેલાંથી નાખવામાં આવેલો પ્રોગ્રામ છે. તમારા મગજમાં એક ભૂત બેઠું છે, એક સાયલેન્ટ સોફ્ટવેર જે તમારા અસ્તિત્વને કંટ્રોલ કરે છે. આખી સિરીઝમાં આપણે આ અદ્રશ્ય પ્રોગ્રામને તોડતા શીખીશું અને આજે આપણે એને ખુલ્લો પાડીશું. આપણી 95% લાઈફ આપણે ઓટો પાયલટ પર જીવીએ છીએ. તમે જ્યારે નાના હતા ત્યારે આસપાસના લોકોએ, સોસાયટીએ અને પરિસ્થિતિઓએ તમારા મગજમાં કોઈ ઇન્સ્ટ્રક્શન ડાઉનલોડ કરી દીધી હતી. સફળ થવા માટે સતત પ્રેશરમાં રહેવું પડશે, બીજા શું વિચારશે એનું ધ્યાન રાખવું પડશે, શાંત રહેવું એટલે આળસુ હોવું. આ બધું જ પેલું ભૂત છે. તમે ગમે તેટલી મહેનત કરો, અંદરથી એક ખાલીપો લાગે છે, કારણ કે તમે તમારી જાત સાથે આંતરિક યુદ્ધ લડી રહ્યા છો. તમે તમારી અસલી શક્તિથી નહીં પણ ઉછીના લીધેલા વિચારોથી જીવો. તમે અત્યારે જીવી નથી રહ્યા, તમે ફક્ત રિએક્ટ કરી રહ્યા છો, જૂના ડેટા પર કામ કરી રહ્યા છો. આપણે માનીએ છીએ કે જોર લગાવીશું, ફોર્સ કરીશું તો જ લાઈફ બદલાશે. પણ યાદ રાખજો, ફોર્સ એ શક્તિનો બગાડ છે. જ્યારે તમે કોઈ પણ કામ ખેંચાઈને કે દબાણમાં કરી રહ્યા છો ત્યારે તમે તમારી શક્તિ વેડફી રહ્યા છો. સાચી પાવર ફોર્સમાં નહીં પણ કોહેરન્સ એટલે કે આંતરિક સુમેળમાં છે. આ પ્રોગ્રામમાંથી બહાર નીકળવાનો પહેલો રસ્તો તેને ડિલીટ કરવાનો નથી પણ તેને ઓબ્ઝર્વ કરવાનો. જ્યાં સુધી તમે જોશો નહીં કે ભૂત ક્યાં છે ત્યાં સુધી તમે તેને બગાડી નહીં શકો. આ વિડીયો જોયા પછી તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. આજે આખો દિવસ તમારી પોતાની હરકતોને એક ત્રીજી વ્યક્તિ તરીકે જુઓ. પ્રોગ્રામને ચાલુ હોય ત્યારે જ પકડી પાડો. જ્યારે તમે કારણ વગર ફોન સ્ક્રોલ કરવાનું શરૂ કરો ત્યારે તમારી જાતને પૂછો, આ હું કરું છું કે પ્રોગ્રામ? જ્યારે કોઈની વાત પર ગુસ્સો આવે ત્યારે વિચારો, આ મારો સાચો જવાબ છે કે મારી જૂની આદત? તમારે કંઈ બદલવાનું નથી, ફક્ત જોવાનું છે. વોચ ધ ભૂત. જ્યારે તમે એને જોશો ત્યારે એની શક્તિ ઘટવા લાગશે. લાઈફને મેનેજ કરવાનું છોડો, એને ડાયરેક્ટ કરો, પણ એ માટે પહેલાં જાગવું પડશે. આવતા એપિસોડમાં એ સાધનોની વાત કરીશું કે જેનાથી તમે તમારા મગજને રિવાયર કરી શકશો અને તમારા આંતરિક યુદ્ધને શાંત કરી શકશો. આજ માટે આટલું જ. જાગૃત રહો, પોતાના માલિક બનો. મળીએ છીએ આવતા એપિસોડમાં.